હલો, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયમાં આગળના તાસમાં આપણે પ્રકરણ નંબર 6 જેનો એકમ છે ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ થાઓ. ભારત દેશ થાઓ કે આ પ્રકરણમાં ગીતમાં કાવ્યમાં કે આપણા દેશ એટલે કે ભારત માતાનું અભિવાદન કરતું આ ગીત રજૂ કરવામાં આવેલું છે. આપણો ભારત દેશ સદા હંમેશને માટે પ્રગતિના પંથે અને વિકાસશીલ દેશ બને એટલા માટે અહીં શુભકામના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં પાના નંબર 21 ખોલો. આગળના તાસમાં ચાલેલા જે શ્લોકો છે એનું ફરી એકવાર સંસ્કૃત વાંચન સાથે આપણે ગુજરાતીમાં અનુવાદ જોઈ લઈએ કે ભવતુ ભારતમ એટલે ભારત દેશ. ભારતમ ભવતુ ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ. શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ કે ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો બનો. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાઓ. શ્લોક નંબર 2. શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્ર એટલે વિજ્ઞાનમાં અધિકારવાળો બનો. સામો અધિકારવાળો બનવાનું કે છે વિજ્ઞાનમાં. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં પાના નંબર 22 ખોલો. 22 પેજ ઉપર શ્લોક નંબર 3 જોઈએ છીએ આપણે. નોટમાં પણ શ્લોક 3 લખી નાખજો. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી જીવનશૈલીવાળું. રીતિ સંસ્કૃતમ સંસ્કારી જીવનશૈલીવાળું. સંસ્કારી જીવન શૈલીવાળું. રીતિ સંસ્કૃતમ સંસ્કારી આચરણ પદ્ધતિથી પણ યુક્ત એવો પણ શબ્દ બનતો હોય છે. નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમોવાળું અથવા તો નીતિના વિષયમાં સંસ્કારી. નીતિના વિષયમાં સંસ્કારી. નીતિ સંસ્કૃતમ. નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિના વિષયમાં સંસ્કારી. નીતિના વિષયમાં સંસ્કારી. નીતિના વિષયમાં સંસ્કારી તેમજ નીતિ નિયમોવાળું. શું કહેવાય છે? નીતિ નિયમોવાળું. નીતિ નિયમોવાળું.
રીતિનીતિ સંસ્કૃતમ, રીતિનીતિ સંસ્કૃતમ એટલે સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. રીતિનીતિ સંસ્કૃતમ નીતિ નિયમોવાળો, રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. રીતિનીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. તો જો વિદ્યાર્થી મિત્રો પાસેથી કે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો. રીતિનીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ કે સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. કોણ યુક્ત થાઓ? આપણો ભારત દેશ. તો શ્લોક નંબર 4, શ્લોક નંબર 4 કે કર્મ નષ્ટિકમ ધર્મ નષ્ટિકમ, નોટમાં લખતા રહેજો. કર્મ નષ્ટિકમ ધર્મ નષ્ટિકમ કર્મ ધર્મ નષ્ટિકમ ભવતુ ભારતમ. કર્મ નષ્ટિકમ એટલે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ નષ્ટિકમ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળું. કર્મ પ્રત્યે નિષ્ઠાવાળું. કર્મશીલ. ધર્મ નષ્ટિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળું. ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ ધર્મ નષ્ટિકમ એટલે કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ ધર્મ નષ્ટિકમ. કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો. તો જો કર્મ નષ્ટિકમ ધર્મ નષ્ટિકમ કર્મ ધર્મ નષ્ટિકમ ભવતુ ભારતમ કે આનું ભાષાંતર થાય છે કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થાઓ. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાઓ અથવા તો બનો.
શ્લોક નંબર છેલ્લો 5 નંબર લખી નાખજો નોટમાં. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ એટલે ભક્તિ સિદ્ધ કરનારો, ભક્તિને સિદ્ધ કરનારો. ભક્તિ સાધકમ એટલે ભક્તિને સિદ્ધ કરનારો. ભક્તિને સિદ્ધ કરનારો અથવા તો ભક્તિ દ્વારા ઈશ્વરને પામનારો. શું કહેવાય છે? ભક્તિ દ્વારા ઈશ્વરને પામનારો. મુક્તિ સાધકમ એટલે મુક્તિની સાધના કરનારો, મુક્તિ સાધકમ. મુક્તિ સાધકમ, મુક્તિ સાધકમ એટલે મુક્તિની સાધના કરનારો. મુક્તિ એટલે મોક્ષ. મુક્તિની સાધના કરનારો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો. ભક્તિ મુક્તિ સાધકમ. ભક્તિ અને મુક્તિ બંનેને સાધનારો, સિદ્ધ કરનારો. ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો. ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો. કોણ? આપણો ભારત દેશ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે ભારત દેશ થાઓ, ભારત દેશ થાઓ. ફરી જો ભાષાંતર કે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. કે ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંનેને સિદ્ધ કરનારો થાઓ. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર 3 શ્લોકો પાના નંબર 22 પરના જોઈ લઈએ. અનુવાદ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. કર્મ નષ્ટિકમ ધર્મ નષ્ટિકમ, કર્મ ધર્મ નષ્ટિકમ ભવતુ ભારતમ. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાઓ. શ્લોક નંબર 5. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. કે ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ
બંને સિદ્ધ કરનારો થાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ પ્રકરણ નંબર 6ના 5 શ્લોકો અહીં આગળ પૂર્ણ થયા છે. હવે જુઓ પાના નંબર 23 પર સ્વાધ્યાય કે નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. એટલે શબ્દ બોલો કે શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, કર્મ નષ્ટિકમ, શસ્ત્રધારકમ અને શાસ્ત્રધારકમ. ખાલી જગ્યા પૂરો કે કર્મ નષ્ટિકમ, ખાલી જગ્યા નષ્ટિકમ. તો કર્મ નષ્ટિકમ, ધર્મ નષ્ટિકમ. ભારતમ ભારતમ, ખાલી જગ્યા ભારતમ. તો ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ત્રીજે શસ્ત્રધારકમ, ખાલી જગ્યા ધારકમ. શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. 4 નંબર રીતિ સંસ્કૃતમ, ખાલી જગ્યા સંસ્કૃતમ. રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ. ભક્તિ સાધકમ, ખાલી જગ્યા સાધકમ. તો ભક્તિ સાધકમ, મુક્તિ સાધકમ. ત્યાર પછી નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો, એટલે અનુલેખન જોઈને સારા અક્ષરે નોટમાં લખવાની છે કે શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ. કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડીઓ બનાવો. શક્તિ તો યુક્તિ, શસ્ત્ર શાસ્ત્ર, રીતિ નીતિ, કર્મ ધર્મ, ભક્તિ મુક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણું પ્રકરણ નંબર 6 પૂર્ણ થાય છે. તો ઘરેથી સંસ્કૃત નોટમાં 5 શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર લખી, સ્વાધ્યાય લખી અને તૈયાર કરીને આવવું. આગળના તાસમાં આગળનું પ્રકરણ નંબર 7 જોઈશું. ઓકે.